Hello, friends. So, we are starting with the spinal reflex arc. As we have discussed, it's a part of neural control and coordination chapter. Until now, we have checked the anatomy and brief physiology of spinal cord. Okay, so spinal cord and its associated spinal nerves, they contain neural circuits, and these circuits control some of your most rapid reaction to environmental changes. These changes, because they are involuntary, they are referred as a reflex arc, right? ગુજરાતીમાં આપણે એને કહીશું પરાવર્તી કમાન. તો પરાવર્તી કમાન જે છે એ અહીંયા એક ડાયાગ્રામેટિક પ્રેઝન્ટેશન જે છે એ આપેલું છે. તમે જોઈ શકો છો કે આ સ્પાઇનલ કોર્ડનો સેક્શન બતાવેલો છે, ટીએસ બતાવેલો છે, ટ્રાન્સવર્સ સેક્શન, રાઈટ, આડો છેદ બતાવેલો છે. અને અહીંયા તમે બહુ ક્લિયરલી જોઈ શકો છો, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન ટુ પાર્ટ્સ, વ્હાઇટ મેટર એન્ડ ગ્રે મેટર, રાઈટ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નોટ હિયર કે જે ગ્રે મેટર તમને અહીંયા દેખાય છે એનો શેપ જે છે એ આલ્ફાબેટ એચ જેવો દેખાય છે આપણને, રાઈટ. સો એચ શેપ ગ્રે મેટર ઇઝ પ્રેઝન્ટ ઇન સ્પાઇનલ કોર્ડ. ફરી પાછું યાદ કરાવી દઉં, બ્રેઇનમાં આનાથી બિલકુલ ઊંધું હતું. ઘણા બધા પાર્ટ્સ આપણે જોયા હતા, જેમાં કોર્ટેક્સમાં ગ્રે મેટર અને મેડ્યુલામાં વ્હાઇટ મેટર, રાઈટ. અહીંયા જે છે એ બિલકુલ ઊંધું. અહીંયા જે છે એ કોર્ટેક્સ વ્હાઇટ મેટર. બ્રેઇન સ્ટેમમાં પણ તમને જો કદાચ યાદ હોય તો બ્રેઇન સ્ટેમમાં પણ આવું જ હતું. બ્રેઇન સ્ટેમની જેવું જ એક્ઝેક્ટલી સ્પાઇનલ કોર્ડમાં તમને જોવા મળશે, રાઈટ. તો કોર્ટેક્સ વ્હાઇટ મેટર અને જે મેડ્યુલા જે છે એ છે ગ્રે મેટરનું. આવું એટલા માટે કારણ કે સેલ બોડીઝ હંમેશા સેન્ટરમાં હશે અને એમાંથી ઓરિજિન થતા એક્ઝોન્સ જે છે એ બહાર નીકળશે. અને તમને ખ્યાલ છે કે એક્ઝોન્સ જે છે એ માઇલિનેટેડ હોય, એના કારણે એ મેટરને જે પણ કહે વ્હાઇટ કલર જે છે અપીરન્સ જે છે એ પ્રોવાઈડ કરે છે. બીજી ખાસ વસ્તુ તમને યાદ કરાવી દઉં, આપણે એઝ પર ધી નીડ ઓર એઝ પર ધી ફંક્શન્સ, રાઈટ, આપણે ન્યુરોન્સને 3 કેટેગરીમાં ડિવાઈડ કર્યા હતા. જે ન્યુરોન ઓર્ગનમાંથી સીએનએસ તરફ, ઇધર બ્રેઇન ઓર સ્પાઇનલ કોર્ડ તરફ જે પણ કંઈ સેન્સેશન લાવે એવા ન્યુરોન્સને આપણે શું કહીએ છીએ? સેન્સરી નર્વ. જે ન્યુરોન બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડમાંથી ઓર્ગન તરફ મેસેજ આપે છે અથવા તો વિચ આર મીડિયેટિંગ ધી મૂવમેન્ટ્સ, ધેટ આર રિફર્ડ એઝ એ મોટર ન્યુરોન્સ. અને એવા ન્યુરોન કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડની અંદર આવેલા હોય એને આપણે કહીએ છીએ ઇન્ટર ન્યુરોન્સ અથવા તો આપણે કહીએ છીએ અસોસિએટિવ ન્યુરોન્સ, રાઈટ. આ એક બેઝિક ફરી પાછું તમને રિકોલ કરાયું, રાઈટ, ન્યુરોન્સના ટાઈપ. તો સીધી વસ્તુ છે, અહીંયા તમને દેખાય છે, અહીંયા એક રિફ્લેક્સ આર્ક મેં તમને દેખાડેલી છે. બહુ સાદી ભાષામાં જો આપણે કદાચ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને ટાંકણી વાગે, પિન વાગે તો તરત જ આપણે એ હાથ જે છે ત્યાંથી લઈ લઈએ છીએ, રાઈટ. આ એ જ પ્રોસેસ તમને જે છે એકચ્યુઅલી કઈ રીતે પ્રોસેસ થાય છે એ તમને અહીંયા દેખાડેલી છે, રાઈટ. તો એઝ યુ કેન સી દેટ સ્કિન ઘણા બધા રિસેપ્ટર્સ આવેલા હોય છે, રાઈટ, ફોર ટેમ્પરેચર, પેઇન, પ્રેશર, ટચ. આ બધા જ રિસેપ્ટર્સ જે છે એ ન્યુરોન્સના જે પણ કંઈ ટર્મિનલ્સ હશે જે એને સ્ટિમ્યુલેટ કરી શકે છે. આવા જે પણ કંઈ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી જે છે એ કેરી ફોરવર્ડ થશે આગળ સ્પાઇનલ કોર્ડ સુધી, રાઈટ. અને સ્પાઇનલ કોર્ડ જે છે એને પ્રોસેસ કરશે, ડિસિઝન લેશે. ઇમિડિયેટલી એ જે છે એ બીજા ન્યુરોનને સ્ટિમ્યુલેટ કરશે, જેના સેલ બોડીઝ અહીંયા ગ્રે મેટરમાં દેખાડેલા છે. એક્ઝોન જે છે એનું જેવું જે છે એ મોટર પાસે પહોંચશે તો અહીંયા જે થઈ ગયું એ ન્યુરોમસ્ક્યુલર જંક્શન, એ ન્યુરોમસ્ક્યુલર જંક્શન ન્યુરોટ્રાન્સમીટર રિલીઝ કરશે, એસિટાઇલ કોલિન, અને આ મસલ કોન્ટ્રેક્ટ થશે. તમારો હાથ તમે ત્યાંથી લઈ લેશો, ઇનવોલન્ટરી તમે જે છે લઈ લેશો. ધીસ ઇઝ રિફ્લેક્સ. વિધિન ફ્યુ સેકન્ડ્સ, મિલીસેકન્ડ્સ યુ વિલ ગીવ સચ ટાઈપ ઓફ રેસ્પોન્સીસ, જેને આપણે કહીશું રિફ્લેક્સ આર્ક. હવે આપણે થોડીક બીજી ડિટેલ્સ જે છે સમજવાનો પ્રયત્ન કરીએ. સેન્સરી નર્વ જે જગ્યાએથી પાસ થાય છે, રાઈટ, એ જે પણ કંઈ તમારા રિજિયન જે છે તમે જોઈ શકો છો, દે આર લોકેટેડ ડોર્સલી, રાઈટ. ડોર્સલ એટલે કે પૃષ્ઠ બાજુ જે છે એ આવેલા છે. તો એ સંજોગોમાં રૂટ, ફરી પાછું તમે જોઈ શકો છો ડોર્સલ રૂટ, અને ગેંગ્લિયોન મતલબ કે ગ્રુપ ઓફ
ન્યુરોન્સ, રાઈટ. ગ્રુપ ઓફ ન્યુરોન્સ જો સીએનએસમાં હોય, રાઈટ, તો નોર્મલી આપણે જે છે એને આપણે રિફર કરીએ છીએ ન્યુક્લિયાઈ. અને જો આઉટસાઇડ ધી સીએનએસ હશે, રાઈટ, ધીસ ઇઝ આઉટસાઇડ ધી સીએનએસ, તો એને આપણે શું કહેશું? ઇટ ઇઝ ગેંગ્લિયોન. તો ધીસ ઇઝ ડોર્સલ રૂટ ગેંગ્લિયોન. સિમિલરલી અહીંયા જે છે એ વેન્ટ્રલ રૂટ બતાવેલું છે. સિંગલ નર્વ ઇઝ પાસિંગ, રાઈટ, એન્ડ ધેન ઇટ ઇઝ ગિવિંગ ધી કોન્ટ્રેક્શન રિસ્પોન્સ ટુ ધી મસલ્સ, રાઈટ. તો ડોર્સલ રૂટ ગેંગ્લિયોનની અંદર કયા નર્વ્સ આવેલા હશે? સેન્સરી ન્યુરોન. વેન્ટ્રલ રૂટની અંદર કયા આવેલા હશે? મોટર ન્યુરોન, રાઈટ. સો ધીસ ઇઝ યુ નીડ ટુ રિમેમ્બર, રાઈટ. લોકેશન જે છે તમારે યાદ રાખવાના છે. બીજું ખાસ આપણને જો કદાચ યાદ હોય તો આપણે નંબર ઓફ પ્રોસેસીસ, રાઈટ. ન્યુરોન્સની અંદર હંમેશા બે વસ્તુ હોય. એક એનું સેલ બોડી, રાઈટ, અને બીજું એની પ્રોસેસીસ. પ્રોસેસીસ મતલબ કે પ્રવર્ધો. આવા પ્રવર્ધો જે છે એ બે પ્રકારના હોય. એક ડેન્ડ્રાઇટ્સ, રાઈટ, શિખાતંતુઓ, અને બીજા એક્ઝોન એટલે કે અક્ષતંતુઓ. તો આ સંજોગોમાં અહીંયા જે ન્યુરોન આવેલું છે એ ન્યુરોનનું જે પણ કે સેલ બોડી જે છે એમાંથી એકચ્યુઅલી તો એક જ ખાલી પ્રોસેસ બહાર પડે છે, જે ભલે બાયફર્ગેટ થાય છે, બંને કામ કરી આપે છે. એક રિસીવ કરવાનું કામ કરે છે, પછી અહીંયા જે છે એ પ્રોસેસ થશે તમારો સ્ટિમ્યુલાઈ, અને ફરી પાછું જે છે એ અહીંયા ટ્રાન્સમિટ થશે. તો એ સંજોગોમાં પ્રોસેસ નીકળે છે એક જ. તો આપણે એને આઈડિયલી શું કહેવું જોઈએ? યુનિપોલર. તમારી ટેક્સ્ટ બુકમાં એવું જ આપેલું છે, યુનિપોલર. પણ યાદ રાખો, કારણ કે એક જ પ્રોસેસ નીકળે છે પણ ખરેખર બાયફર્ગેટ થાય છે બેની અંદર. એક જે છે એ ડેન્ડ્રાઇટ તરીકે બિહેવ કરે છે, બીજું જે છે એ એક્ઝોન તરીકે બિહેવ કરે છે. તો આઈડિયલી આ ડોર્સલ રૂટ ગેંગ્લિયોનની અંદર જે ન્યુરોન આવેલું છે એ કયા ટાઈપનું થયું? સ્યુડો યુનિપોલર, રાઈટ. સો ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન asked in many examination, right? So pseudo unipolar nerve is present in dorsal root ganglion. ફરી પાછું તમને રિકોલ કરાવી દઉં, આપણે જ્યારે પણ આ યુનિપોલર, બાયપોલર અને મલ્ટીપોલર સ્ટડી કર્યું હતું ત્યારે આપણે ખાસ યાદ રાખ્યું હતું કે બધા જ સેન્સરી ઓર્ગન્સની અંદર બાયપોલર ન્યુરોન્સ આવેલા હોય. આઈ, ઇયર, નોઝ અને ટંગ. પણ એકમાત્ર સ્કિન એવું સેન્સરી ઓર્ગન છે જેની અંદર સ્યુડો યુનિપોલર, બાયપોલર ન્યુરોન્સ આવેલા હોતા નથી. એની અંદર આવેલા હોય છે સ્યુડો યુનિપોલર ટાઈપ ઓફ ન્યુરોન, રાઈટ. સો ધીસ યુ સ્પેસિફિકલી યુ ટુ રિમેમ્બર. અહીંયા ફરી પાછા જે ન્યુરોન્સ હશે વેન્ટ્રલ રૂટમાં એ તો મલ્ટીપોલર ટાઈપના જ હશે, કારણ કે ઘણા બધા જે છે એ ડેન્ડ્રાઇટ્સ એની પાસે આવેલા હોય, રાઈટ, કે જે આપણે નેક્સ્ટ ડાયાગ્રામમાં લર્ન કરી શકશું, રાઈટ. તો આ પ્રકારની પ્રોસેસ જે છે એ તમારી રિફ્લેક્સ આર્કની અંદર જે છે એ થાય છે. ફરી પાછું આપણે એક ડાયાગ્રામથી સમજવાનો પ્રયત્ન કરીશું, રાઈટ. As you can see that this is same, right. receptors આવેલા છે ઓર્ગન પાસે, એટલે કે સે ફોર એક્ઝામ્પલ સ્કિન. ત્યાંથી જે પણ કે સ્ટિમ્યુલાઈ જે છે એ રિસીવ થશે. રિસેપ્ટર પાસેનો સ્ટિમ્યુલાઈ જે છે ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાં કન્વર્ટ થઈ ડોર્સલ રૂટ ગેંગ્લિયોન થ્રુ થઈ અને અહીંયા જે છે એ તમારા જે છે એ સ્પાઇનલ કોર્ડની ગ્રે મેટરમાં એન્ટર થાય છે. ત્યાં ઇન્ટરન્યુરોન્સ જે છે એને પ્રોસેસ કરશે, ડિસિઝન લેશે. ઇમિડિયેટલી આવા ડિસિઝન જે છે એ ઇલેક્ટ્રિકલ એક્ટિવિટીમાંથી, સાયનેપ્સમાંથી ફરી પાછું જે છે એ મોટર ન્યુરોનને ટ્રાન્સમિટ થશે. And then there will be release of neurotransmitter that is acetylcholine. અહીંયા ઇફેક્ટર ઓર્ગન જે છે એ સ્કેલેટલ મસલ છે, રાઈટ. તો સ્કેલેટલ મસલ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે કોન્ટ્રેક્ટ થશે અને તમારો હાથ ઇમિડિયેટલી તમે જે છે ત્યાંથી લઈ શકશો. આવું સેમ તમે જે છે એ બીજા કોઈ પ્રોસેસ માટે પણ વિચારી શકો છો. જેમ કે કોઈ પણ અચાનક કોઈ ઇરિટન્ટ તમારી આઈઝમાં આવે તો તમારી આઈઝ જે છે એ ક્લોઝ થઈ જાય છે. લાઇટનું બીમ આવે તો પણ એ તરત જ ક્લોઝ થઈ જાય છે. એવી જ રીતે તમે કોઈ ગરમ વસ્તુ ટચ કરો છો તો પણ તમારો હાથ ઇમિડિયેટલી તમે લઈ લો છો. ધીઝ આર નેચરલ રિફ્લેક્સીસ, રાઈટ. તમારી બોડી જે છે એ પ્રોટેક્ટિવ રિફ્લેક્સીસ જે છે આવા જનરેટ કરી આપે છે. આમાંથી મોટા ભાગના રિફ્લેક્સીસ જે છે એ સ્પાઇનલ કોર્ડમાંથી રિફ્લેક્ટ થાય છે. અમુક રિફ્લેક્સીસ જેમ કે સ્નીઝિંગ, કફિંગ, વોમિટિંગ, આ બધા જે છે એ મેડ્યુલા ઓબ્લોંગેટામાંથી રિફ્લેક્સ થઈ શકે છે, રાઈટ. અહીંયા ખાસ ગ્રે મેટરની વચ્ચે જે છે જે પાર્ટ આવેલો છે, ગયા લેક્ચરમાં આપણે જોયું હતું, ફરી પાછું તમને કહી દઉં. અંદરથી જે છે એ વચ્ચે જે છે એ જગ્યા આવેલી હોય છે, ખાલી સ્પેસ, જેની અંદર ભરેલું હશે સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, રાઈટ. અને આને આપણે શું નામ આપીશું? સેન્ટ્રલ કેનાલ, જેને આપણે ન્યુરોકોઇલ તરીકે પણ આઈડેન્ટિફાઈ કર્યું હતું. મધ્યસ્થ નાલી, રાઈટ. ન્યુરોકોઇલ, સેન્ટ્રલ કેનાલ, આ બધા જ સિનોનિમ છે. સેમ વસ્તુ ફરી પાછી તમને બતાવેલી છે, પણ થોડીક કોમ્પ્લેક્સ, થોડુંક આપણે જે છે એ હાયર લેવલનું જે છે સ્ટડી કરવાનો ટ્રાય કરીએ છીએ. ફરી પાછું આ જે છે એ સેન્સરી રિસેપ્ટર્સ સેન્સરી ઓર્ગનની અંદર ગોઠવાયેલા છે સ્કિનમાં. અહીંયા ડોર્સલ રૂટ ગેંગ્લિયોન બતાવેલો છે, સ્યુડો યુનિપોલર ટાઈપ્સની નર્વ બતાવેલી છે. અહીંયા જે છે એ ગ્રે મેટરમાં એન્ટર થાય છે. નોર્મલી અહીંયા જે આવેલા ઇન્ટરન્યુરોન્સ જે છે, એસોસિએટિવ ન્યુરોન્સ જે છે
એ એને પ્રોસેસ કરી આપે છે અને મોટર ન્યુરોન જે છે એને એક્ઝિક્યુટ કરી આપે છે. જે આપણે આગળના ડાયાગ્રામમાં જોયું હતું એ જ વસ્તુ અહીંયા બતાવેલી છે. હવે આમાંથી અમુક વસ્તુ એવી પણ હોય છે કે જે સ્પાઇનલ કોર્ડ જે છે એ પોતે પ્રોસેસ કરતી નથી. તો એ સંજોગોમાં આવા સેન્સરી ટ્રેક જે છે એ ગ્રે મેટરને બદલે સીધા જ જે છે એસેન્ડિંગ ટ્રેક થ્રુ બ્રેઇનની અંદર જે છે એ એક્ઝેક્ટલી જે છે એ તમારા ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સને ટ્રાન્સમિટ કરશે. એવી જ રીતે અમુક જે છે જે તમારા મેસેજ જે છે એ ક્યાંક ને ક્યાંક જે છે એ વેન્ટ્રલ હોર્નમાંથી, રાઈટ, અહીંયા જે છે બે અલગ અલગ હોર્ન બતાવેલા છે, રાઈટ. આપણે એના લોકેશન પ્રમાણે જે છે એ ફરી પાછું એનું નામ જે છે આપણે સમજવાનો ટ્રાય કરીએ છીએ. અહીંયા જે તમને બતાવેલા છે એ છે એન્ટિરિયર હોર્ન, અગ્ર શૃંગ. એવી જ રીતે અહીંયા જે બતાવેલા જે છે એ છે પોસ્ટિરિયર હોર્ન એટલે કે પશ્વ શૃંગ. આ નામ જે છે એ એટલા માટે પણ યાદ રાખવા જરૂરી છે કારણ કે સેન્સરી ન્યુરોન્સ, સ્યુડોપોલર જે પણ સ્યુડો યુનિપોલર જે તમારા ન્યુરોન્સ જે છે એ ક્યાં એન્ટર થાય છે. જો કદાચ કોઈ તમને એવું પૂછે તો આન્સર આવશે ઇટ ઇઝ ધી પોસ્ટિરિયર or you can say that dorsal portion of the spinal cord, right? Similarly કોઈ તમને એવું પૂછે કે મોટર નર્વ જે છે એ કયા પોર્શન સ્પાઇનલ કોર્ડમાંથી ઓરિજિનેટ થાય છે તો તમે કહેશો ઇટ ઇઝ ધી એન્ટિરિયર પોર્શન ઓફ એટલે કે અગ્ર શૃંગ, રાઈટ, એન્ટિરિયર પોર્શન ઓફ ધી સ્પાઇનલ કોર્ડ અથવા તો તમારું વેન્ટ્રલ રૂટ જે છે એ તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછાય છે એ આવી રીતે પૂછાય છે કે જો પોસ્ટિરિયર હોર્ન્સ સ્પાઇનલ કોર્ડના ડિસ્ટ્રોય કરવામાં આવે તો નીચેનામાંથી કયું ફંક્શન જે છે એ લોસ થશે. ડેફિનેટલી કોઈ પણ સેન્સરી નર્વ જે છે એ એન્ટર થઈ શકે નહીં. નાશ પામી હશે તો સીધી વસ્તુ છે કે એ સેન્સર રિલેટેડ ફંક્શન જે છે એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટ્રોય થયેલું હોવું જોઈએ. સિમિલર ટાઈપ ઓફ ક્વેશ્ચન કેન બી આસ્ડ, રાઈટ, કે અહીંયા પોસ્ટિરિયર નર્વ માટે તમને મેં કીધું, રાઈટ. એન્ટિરિયર જો હોર્ન તમારે જો કદાચ ડિસ્ટ્રોય થશે તો ડેફિનેટલી મોટર ન્યુરોન જે છે એ તમારા અફેક્ટ થશે, રાઈટ. તો બે ટાઈપના હોર્ન આપણે જે છે સ્ટડી કર્યા છે. ધીસ ઇઝ પોસ્ટિરિયર હોર્ન, રાઈટ. અહીંયા આવેલા જે છે એ પોસ્ટિરિયર હોર્ન, અહીંયા આવેલા જે છે એ એન્ટિરિયર હોર્ન, રાઈટ. ગુજરાતી ટેક્સ્ટબુક જે જૂનો ડાયાગ્રામ જે છે એમાં બિલકુલ ઓપોઝિટ નામ આપેલું છે જે ખોટું છે અને આપણે જે છે એ સાચું એ જ યાદ રાખશું. ફરી પાછું કહું છું તમને, અહીંયા જે આવેલું છે તમારું, રાઈટ, ધીસ ઇઝ યોર પોસ્ટિરિયર હોર્ન્સ એન્ડ ધીસ આર યોર એન્ટિરિયર હોર્ન્સ, રાઈટ. તો આપણે કદાચ બોડીની પોઝિશન પ્રમાણે પણ ખૂબ જ સરળતાથી યાદ રાખી શકશું, રાઈટ. અગ્ર એટલે કે વક્ષ, સીધી વસ્તુ છે કે આપણો વક્ષ ભાગ જે છે એ આપણી સામે જ હોય, રાઈટ, આપણી અગ્ર બાજુ હોય હંમેશા, રાઈટ. એવી રીતે ડોર્સલ એટલે કે પૃષ્ઠ, રાઈટ, તો એ હંમેશા જે છે એ બેક સાઈડ ઉપર જશે, રાઈટ. તો આ ડાયાગ્રામમાં પણ જે આગળની બાજુ જે છે એ તમારું વેન્ટ્રલ અને પાછળની બાજુ જે છે એ તમારું ડોર્સલ, રાઈટ. એ તમે આવી રીતે ઇઝીલી જે છે એ યાદ રાખી શકશો, રાઈટ. પોસ્ટિરિયર અને એન્ટિરિયર હોર્ન સિવાય પણ સાઈડમાં અહીંયા સ્ટ્રક્ચર જોવા મળે છે. ગ્રે મેટર્સમાં સાઈડમાં પણ અહીંયા એક સ્ટ્રક્ચર જોવા મળે છે. આવા જે પણ કાંઈ હોર્ન એટલે કે શૃંગ ગ્રે મેટરમાંથી ઉદ્ભવે છે. બધી સ્પાઇનલ કોર્ડમાં આવા સ્ટ્રક્ચર હોય એવું જરૂરી નથી. પશ્વશૃંગ અને અગ્રશૃંગ બધાની અંદર હશે, રાઈટ. પોસ્ટિરિયર હોર્ન અને એન્ટિરિયર હોર્ન બધી જ સ્પાઇનલ કોર્ડમાં હોય, પણ લેટરલ એટલે કે પાર્શ્વીય શૃંગ બધી સ્પાઇનલ કોર્ડમાં હોય એવું જરૂરી નથી. જો હશે તો આપણે એને લેટરલ હોર્ન તરીકે કહેશું અને લેટરલ હોર્નમાંથી હંમેશા કયા ન્યુરોન્સ બહાર પડશે? ઓટોનોમિક ન્યુરોન્સ, રાઈટ. સ્વયંવર્તી ચેતાતંત્ર માટેના જે પણ કાંઈ ચેતાઓ હશે, રાઈટ, એ બધા જે છે એ લેટરલ હોર્ન્સમાંથી બહાર નીકળશે, રાઈટ. તો જોઈ શકો છો અહીંયા ગ્રીન કલરનું જે બતાવેલું છે તમને એ ઓટોનોમિક નર્વ છે. બીજી એક ખાસ કેરેક્ટરિસ્ટિક આપણે આગળ પણ લર્ન કરશું અને અહીંયા પણ બતાવેલી છે. સોમેટિક નર્વ હંમેશા સિંગલ હશે. તમે જોઈ શકો છો વચ્ચે ક્યાંય પણ બ્રેક નથી. ઓટોનોમિક નર્વ હંમેશા બે અલગ અલગ ભાગમાં ડિવાઈડ થયેલી હશે. અહીંયા ગ્રુપ ઓફ ન્યુરોન બને છે તો આપણે ગેંગ્લિયોન કહેશું. તો હંમેશા એક પ્રી ગેંગ્લિયોનિક નર્વ હશે અને એક પોસ્ટ ગેંગ્લિયોનિક નર્વ હશે. સીધી વસ્તુ છે કે આ સ્વયંવર્તી ચેતાતંત્ર છે, ઓટોનોમસ છે. મતલબ કે એવા ઓર્ગન જેને આપણે ઓટોનોમસ અથવા તો ઇન્વોલન્ટરી એક્શન પ્રોડ્યુસ થાય છે એવા ઓર્ગન્સને કંટ્રોલ કરશે. કયા કયા ઓર્ગન? સે ફોર એક્ઝામ્પલ હાર્ટ, યુરિનરી બ્લેડર, સ્મૂથ મસલ્સ, બધા જ સ્મૂથ મસલ જે છે અહીંયા કવર થઈ જશે, રાઈટ. ગ્લેન્ડ્સ, એ બધું જ જે છે અહીંયા કવર થઈ જશે. અહીંયા હંમેશા વોલન્ટરી એક્ટિવિટી એટલે કે જે સ્કેલેટલ મસલ હશે એના માટેના રિફ્લેક્સીસ જે છે એ અહીંયાથી કંટ્રોલ થાય છે એવું તમે કહી શકો છો, રાઈટ. તો આ થઈ ગયું તમારું ઓવરઓલ ડિસ્ક્રિપ્શન કે જે સ્પાઇનલ કોર્ડને રિલેટેડ છે. ફરી પાછું જે છે એ બધી વસ્તુ જે છે ગુજરાતીમાં સમજવાનો પ્રયત્ન કરીએ. આ ગ્રાહી અંગ છે,
સેન્સરી ઓર્ગન જે આપણે કીધું એ, રાઈટ. અને ગ્રાહી અંગની અંદર જે પણ કંઈ રિસેપ્ટર જે છે, ગ્રાહ્યક જે પણ કંઈ પ્રોટીન્સ આવેલા હશે એ અહીંયા ગોઠવાયેલા છે, રાઈટ. આ જે છે એ એક સ્ટિમ્યુલસ છે, રાઈટ. પિન ટાંકણી જે છે એ દેખાડેલી છે. આ જે છે એ સંવેદી ચેતા, સેન્સરી નર્વ. અહીંયા આવેલો જે છે એ સંવેદી ચેતાનો કોષકાય એટલે કે સેલ બોડી બતાવેલો છે. સીધી વસ્તુ છે કે ડોર્સલી લોકેટેડ છે, રાઈટ. તો ચેતાકંદ એટલે કે ગેંગ્લિયોન અને ડોર્સલ રૂટ એટલા માટે પૃષ્ઠમૂળ. તો પૃષ્ઠમૂળ ચેતાકંદ એટલે કે ડોર્સલ રૂટ ગેંગ્લિયોન. અહીંયા મેં તમને કરેક્શન કરાવી દીધું. આ ખરેખર અગ્ર શૃંગ નથી. આ કયો શૃંગ છે? પશ્વ શૃંગ છે, રાઈટ. ડોર્સલ માટે હંમેશા પશ્વ, રાઈટ. તો એ રીતે આપણે યાદ રાખશું. એવી જ રીતે અહીંયા ઇન્ટરન્યુરોન એટલે કે આંતરચેતા કોષકાય. આ થઈ ગયો તમારો અગ્ર શૃંગનો ભાગ, જેમાંથી ચાલક ચેતા એટલે કે મોટર ન્યુરોન જે છે એનો કોષકાય જે છે એમાંથી અક્ષતંતુ ઉદ્ભવે છે. છેવટે જે છે એ ક્યાં જશે? તો કે પ્રતિચારક અંગ એટલે કે ઇફેક્ટર. ઇફેક્ટર અહીંયા કોણ છે? તો કે સ્કેલેટલ મસલ એટલે કે સ્નાયુ. આવી જે પણ કંઈ ન્યુરલ સર્કિટ ક્રિએટ થાય છે એ આપણી પરાવર્તી ક્રિયાનું નિયમન કરે છે એવું તમે કહી શકો છો. આવી ક્રિયાને આપણે શું કહેશું? પરાવર્તી ક્રિયા, રાઈટ. આ થઈ ગયું ભૂખરું દ્રવ્ય, આ થઈ ગયું શ્વેત દ્રવ્ય. અહીંયા આવેલું છે મધ્યસ્થ નાડી, રાઈટ. તો આ સાથે આખું જ કમ્પ્લીટ જે છે સ્ટ્રક્ચર જે છે એ આપણે અહીંયા પૂરું કર્યું છે. જે જગ્યાએથી તમારા ઓર્ગન્સ જે છે, ન્યુરોન્સ જે છે એ બહાર નીકળે છે એ જગ્યાને કહેશું આપણે ઇન્ટરવર્ટેબ્રલ ફોરામેન. શું તમે યાદ કરી શકો છો? ફોરામેનનો મતલબ આપણે શું જોયો હતો? યસ, ફોરામેન મતલબ કે છિદ્ર. છિદ્ર પણ ક્યાં? તો કે અસ્થિની અંદર, બોન્સની અંદર જો કોઈ હોલ હોય, પરફોરેશન હોય તો આપણે શું કહીએ છીએ? ફોરામેન તરીકે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. બે વર્ટેબ્રેની વચ્ચેનું જે પણ કાંઈ ફોરામેન આવેલું હોય એને આપણે કહેશું ઇન્ટરવર્ટેબ્રલ ફોરામેન. આવું ફોરામેન જે છે એ ન્યુરોન્સની